નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ ઓન કરી દેજો જેથી નવી અપડેટ તમને મળતી રહે. મારા દેવર બેંકનો મેનેજર હતો અને મારા પતિ ઘણા મહિનાથી બેરોજગાર હતા. ઘરની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. પતિ રોજ સવારે નોકરી શોધવા નીકળી જતા અને હું આખું ઘર સંભાળતી. દેવર ઘણી વખત અમારી મદદ કરતો, પરંતુ તેની મદદ પાછળ કોઈ અજાણ્યું રહસ્ય છુપાયેલું હતું. એક દિવસ હું તેના રૂમમાં જરૂરી ફાઇલ લેવા ગઈ. ત્યાં મને એક લોક કરેલી ડાયરી મળી. ઉત્સુકતાથી મેં ડાયરી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમયે પાછળથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. હું ગભરાઈ ગઈ. દેવર અંદર આવ્યો અને શાંત અવાજમાં બોલ્યો, આ ડાયરીમાં જે લખ્યું છે તે જો બહાર આવ્યું તો આખા પરિવારનું જીવન બદલાઈ જશે. ડાયરી મારા હાથમાં જ હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારા દેવરે દરવાજો અંદરથી બંધ કર્યો અને તેના ચહેરા પર ગુસ્સો ન હતો, માત્ર ગંભીરતા હતી. તે બોલ્યા, ભાભી, કૃપા કરીને એ ડાયરી વાંચશો નહીં. તેમણે ધીમા અવાજે કહ્યું. મેં પૂછ્યું, આમાં એવું શું છે કે તમે આટલા ગભરાઈ રહ્યા છો? તે થોડા સમય મૌન રહ્યા, પછી બોલ્યા, જો આ વાત બહાર આવશે તો માત્ર મારી નોકરી જ નહીં, પરંતુ આપણું આખું કુટુંબ મુશ્કેલીમાં મુકાઈ જશે. મને વધુ ઉત્સુકતા થઈ. એ જ સમયે ઘરની બહાર કોઈ કાર આવીને ઊભી રહી. બારીમાંથી મેં જોયું તો બે અજાણ્યા લોકો ઘરની બહાર આવીને ઊભા હતા. બંનેએ કાળા કપડાં પહેર્યા હતા અને તેઓ સીધા દરવાજા તરફ આવી રહ્યા હતા. મારા દેવરનો ચહેરો એકાએક ફીકો પડી ગયો હતો. તેઓ અહીં સુધી આવી ગયા? તેમણે ધીમેથી કહ્યું. કોણ? મેં ગભરાઈને પૂછ્યું. જવાબ આપ્યા વગર તેણે ડાયરી મારા હાથમાંથી લીધી અને પલંગની નીચે એક ગુપ્ત ખાનું ખોલીને તેમાં છુપાવી દીધી. થોડી ક્ષણોમાં દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. દરવાજો ખોલો, અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ. મારા હૃદયના ધબકારા વધી ગયા. મારા પતિ તો હજુ નોકરી શોધવા ગયા હતા. ઘરમાં માત્ર હું અને મારા દેવર જ હતા. મારા દેવરે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, ભાભી, આજે જે પણ થશે તે કૃપા કરીને મારી એક વાત યાદ રાખજો. દરેક દેખાતો ગુનેગાર ખરેખર ગુનેગાર હોય જ એવું નથી. મેં દરવાજા તરફ નજર કરી. બહાર ઊભેલા અધિકારીઓ ફરી જોરથી બોલ્યા, અમારી પાસે સર્ચ વોરંટ છે. દેવરે ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલવા આગળ વધ્યા. દરવાજો ખોલતા જ એક અધિકારીએ ટેબલ પર એક ફોટો મૂક્યો. એ ફોટો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એ ફોટામાં મારા પતિ હતા. અધિકારીએ ટેબલ પર મૂકેલો ફોટો જોઈને મારી આંખો ફાટી ગઈ. ફોટામાં મારા પતિ રાજેશ હતા. આ મારા પતિ છે, મેં ધ્રુજતા અવાજે કહ્યું. અધિકારીએ ગંભીર અવાજમાં પૂછ્યું, તેઓ ક્યાં છે? મેં કહ્યું, રોજની જેમ નોકરી શોધવા ગયા છે. મારા દેવ શાંતિથી ઊભો રહ્યો, પરંતુ તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેને કંઈક ખબર હતી. ત્યાં જ એક પોલીસકર્મીનો ફોન વાગ્યો. સર, જે વ્યક્તિને આપણે શોધી રહ્યા હતા તે બસ સ્ટેન્ડ પાસે જોવા મળ્યો છે. અધિકારીએ તરત જ ટીમને ત્યાં જવા માટે કહ્યું અને તેઓ પણ જતા રહ્યા. અમારા ઘરમાં ભારે સન્નાટો છવાઈ ગયો. મેં દેવરને ગુસ્સાથી પૂછ્યું, સાચું કહો, આ બધું શું છે?
મારા દેવરે લાંબો શ્વાસ લીધો. ભાભી, 6 મહિના પહેલાં અમારી બેંકમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. કોઈએ રાજેશભાઈના નામે નકલી દસ્તાવેજો બનાવીને ખાતા ખોલ્યા હતા. પોલીસને શરૂઆતમાં એમના પર શંકા ગઈ, તો પછી મને કેમ કહ્યું નહીં? મારા દેવર બોલ્યા, કારણ કે હું પુરાવો શોધી રહ્યો હતો. મને વિશ્વાસ હતો કે મારો ભાઈ નિર્દોષ છે. એટલામાં મારા મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો. જો તમારા પતિને જીવતા જોવા હોય તો આજે જ સાંજે 7 વાગે જૂની મિલ પર પહોંચી જાઓ અને એકલા જ આવજો. અને જો પોલીસને જાણ કરશો તો પરિણામ ખરાબ આવશે. અને ફોન તરત જ કપાઈ ગયો. મારા હાથ કંપાવા લાગ્યા. મારા દેવરે ફોનનો નંબર જોયો અને ધીમેથી બોલ્યા, આ નંબર? અશક્ય. શું થયું? મેં પૂછ્યું. તે બોલ્યા, આ નંબર તો 2 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા બેંકના પૂર્વ મેનેજરના નામે હતો. ઘડિયાળમાં સાંજના 6:50 થઈ હતી. જૂની મિલ તરફ જવાનો સમય આવી ગયો હતો. સાંજે બરાબર 7 વાગ્યે હું અને મારા દેવર જૂની મિલ પર પહોંચી ગયા. જૂની મિલની આસપાસ જોરદાર અંધકાર હતો. તૂટેલી દિવાલો, જંગ લાગેલા લોખંડના દરવાજા અને પવનના અવાજથી આખું સ્થળ ભયાનક લાગતું હતું. અચાનક અંદરથી કોઈ બોલ્યું, એકલી જ આવવાનું કહ્યું હતું, છતાં પણ તમે 2 જણ આવ્યા? હું ગભરાઈ ગઈ. અંધકારમાંથી એક ઊંચો માણસ બહાર આવ્યો. તેના ચહેરા પર કાળો માસ્ક હતો. મારા પતિ ક્યાં છે? મેં રડતા રડતા પૂછ્યું. એટલે તે હસ્યો અને એક જૂના રૂમ તરફ ઇશારો કર્યો. હું અંદર દોડી ગઈ તો રાજેશ ખુરશી સાથે બાંધાયેલા હતા. તેમને સામાન્ય ઈજા થઈ હતી, પણ તેઓ હજી જીવતા હતા. હું તેમને સોડાવા જતી હતી. ત્યાં જ પાછળથી તાળીઓનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું અને જે વ્યક્તિ સામે ઊભી હતી તેને જોઈને મારા દેવર અને મારા હોશ ઉડી ગયા. કારણ કે એ કોઈ અજાણ્યો માણસ નહોતો. એ બેંકનો રિજનલ હેડ હતો. તે શાંત અવાજે બોલ્યો, હા, કરોડોની છેતરપિંડી મેં જ કરી હતી, પરંતુ બધો આરોપ રાજેશ પર મૂકવાનો પ્લાન હતો. કારણ કે સાચા દસ્તાવેજો સુધી પહોંચવાનો પ્રયાસ માત્ર તમારા દેવરે જ કર્યો હતો. મારા દેવરે ગુસ્સાથી કહ્યું, તમારો ખેલ હવે પૂરો થયો. રિજનલ હેડ હસ્યો. એવું લાગે છે? એને રિમોટ બહાર કાઢ્યો અને દિવાલ તરફ ઇશારો કર્યો. ત્યારે અમારી નજર રૂમના 4 ખૂણા નાના વિસ્ફોટ લગાડેલા હતા તેના પર ગઈ. બસ 5 મિનિટ પછી આ આખી મિલ ઉડી જશે, તે બોલ્યો. એટલામાં બહારથી પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. રિજનરલ હેડના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તે ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારા દેવર તેની પાછળ દોડ્યા. જ્યારે હું રાજેશને દોરડામાંથી છોડાવવાનો પ્રયત્ન કરવા લાગી. ઘડિયાળમાં માત્ર 4 જ મિનિટ બાકી હતી. મારા હાથ ધ્રુજતા હતા. હું રાજેશના દોરડાનું ખોલવા લાગી. બીજી તરફ મારા દેવર રિજનલ હેડનો પીછો કરી રહ્યા હતા. અચાનક ધડામ! જૂની મિલનો એક ભાગ તૂટી પડ્યો. ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા. પાપી, જલ્દી કરો! મારા દેવરે બૂમ પાડી. અંતે રાજેશના હાથ ખોલ્યા અને અમે ત્રણે બહાર દોડવા લાગ્યા. એ જ સમયે રિજનલ હેડ પાછળના દરવાજાથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ બહાર પહેલેથી જ પોલીસ તૈયાર હતી. હથિયારો નીચે મૂકો, ઇન્સ્પેક્ટરે ચેતવણી આપી. રિજનલ હેડે
ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા ક્ષણોમાં પોલીસે તેને પકડી લીધો અને અમે મિલની બહાર પહોંચ્યા કે તરત જ તડામ એમ ભારે વિસ્ફોટ સાથે આખી મિલ ધરાશાય થઈ ગઈ. જો 2 મિનિટ પણ મોડું થયું હોત તો કદાચ અમે જીવતા ન હોત. પછી પોલીસે તપાસવામાં આવ્યું કે બેંકની કરોડોની છેતરપિંડીનો આખો માસ્ટર માઇન્ડ રિજનરલ હેડ જ હતો. રાજેશના નામે બનાવેલા નકલી દસ્તાવેજો, ખોટા ખાતા અને તમામ પુરાવો તેણે જ ગોઠવ્યા હતા. મારા દેવરે મહિનાઓ સુધી ગુપ્ત રીતે પુરાવો ભેગા કર્યા હતા. તેથી આખરે સચ બહાર આવ્યું. થોડા દિવસો પછી કોર્ટમાં રાજેશને સંપૂર્ણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. રાજેશને નવી અને સારી નોકરી પણ મળી ગઈ. એક સાંજે અમે બધા ઘરમાં ખુશીથી બેઠા હતા ત્યારે દેવર ટેબલ પર એક જૂની ડાયરી મૂકી. હું હસીને બોલી, હવે તો કહી દો કે આ ડાયરીમાં શું હતું. ત્યારે મારા દેવરે ડાયરી ખોલી અને ડાયરીના પહેલા જ પાના પર માત્ર એક જ વાક્ય લખાયેલું હતું: સત્ય ભલે સમય લાગે પણ તે હંમેશા જીતે છે. હું આગળના પાના ફેરવવા લાગી, પણ બાકીના બધા જ પાના ખાલી હતા. હું આશ્ચર્યથી દેવર સામે જોઈ રહી હતી. મારા દેવર હરમું સ્મિત કરી રહ્યા હતા અને બોલ્યા, ભાભી, રહસ્ય ડાયરીમાં નહોતું. રહસ્ય તો એ લોકોના મનમાં હતું જેમણે ખોટા પર વિશ્વાસ કર્યો હતો. હવે અમે બધા એકબીજા તરફ જોયું અને વર્ષો પછી પહેલી વાર અમારા ઘરમાં શાંતિ અને વિશ્વાસ પાછા આવ્યા. આજે અમે બધા અમારું જીવન સુખીથી એકસાથે જીવી રહ્યા છીએ. તો મિત્રો, હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ વિશે માત્ર શંકા અથવા અફવાઓના આધારે નિર્ણય ન લેવો જોઈએ. ધીરજ રાખીને સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. જ્યારે ધીરજ અને સમજદારીથી સત્ય સુધી પહોંચી શકાય છે. અને બીજું કે ગમે તેવી પરિસ્થિતિમાં કે મુશ્કેલ સમયમાં પરિવારનો સાથ જ સૌથી મોટી તાકાત છે. એકબીજા પર વિશ્વાસ રાખવાથી મોટી મુશ્કેલીઓ પણ પાર કરી શકાય છે. તો મિત્રો, આજની અમારી સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો. અને સ્ટોરી ગમે તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક આવી જ નવી સ્ટોરી.